તો જો હવે અમે અહીં પહોંચવાની તૈયારી છે. અમે લોકો જઈ રહ્યા છે બુસ્કિલ વોટરફોલ. ઓ વાવ, લુક એટ, ઓ વાવ. તો અમે જસ્ટ આવી ગયા છે. હવે ગાડી પાર્ક કરીશું. તો અમે અહીંયા ગાડી આવી ગયા છે અને અમે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અમારી છે ને થોડુંક ખાઈ લઈએ અમે લોકો, કારણ કે પછી આ લોકોને ચાલવાનું ને તો થાકી જાય. તો અમે ઘરેથી થોડો નાસ્તો ને એવું બધું લઈને આવ્યા છે, તો થોડુંક ખાઈ લઈએ. બસ થોડુંક જ છે. બીજી અંદર ચમચેથી મેં તો જોઈ જ નહીં, કાળી ચમચી માંથી. આ જો ચા બનાવી અમે અહીંયા ઘડી, વાઘ બકરીની ચા બનાવી, ગાંઠિયા, તીખી ભાખરી, છુંદો. લો આ કડક છે, ગરમ છે, ગરમ. બસ આટલી હું લઉં. અમે ખાઈ લઈએ થોડું ચા ને. લાઈ તો તીખી ભાખરીનો ડબ્બો લાવી તો. મસાલા ગોઠિયા તીખાલું મસાલા ગોઠિયા, મસાલા, હા, ચટણી ગોઠિયા કહેવાય. પપ્પા એને ચટણી ગોઠિયા કહેવાય. આ પેલો મસાલો, હા, એક પેપર પ્લેટ આપ મને. આ બધું ખુલ્લું મસાલો તો મસ્ત. થોડું ખાઈને ઉપર જઈએ ને તો કેવું રાહત રહે. તો રસ્તામાં નાના છોકરા લઈને નીકળ્યા ને તો ખાવાનું ના માગે, કારણ કે છોકરાઓ લઈને નીકળીએ ને એટલે રસ્તામાં પછી છોકરાઓને ખાવાનું જોઈએ, હે ને. ભાખરવડીનું પોચા. તો ચલો ખાઈ લઈએ, પછી મળીએ આગળ. બીડું વારી દીધું છે, મળીએ. તો જો અમે નાસ્તો કરી લીધો છે અને નીકળીએ છીએ પાછા. અને આજો તો હવે અમે જઈએ છીએ તો અહીંયા આગળ જોઈએ કેવી રીતનું છે, ટિકિટ લેવાની છે, કેટલાની છે એ બધું ચેક કરીએ, અને કઈથી જવાનું છે એ ચેક કરીએ પહેલાં. અને લાસ્ટ ટાઈમ અમારા વિડીયોમાં તમે જોયું હોય, ચેરી બ્લોસમ ગાર્ડનવાળો વિડીયો તમે અમારો જોયો હોય, રાઈટ? તો એમાં અમારી સાથે અમારા 2 મિત્રો હતા. એ અત્યારે ફરી જોડાઈ ગયા છે અમારી સાથે. હાય કરણભાઈ, હાય ખેવના. તો એ ફરી અમારી સાથે જોઈન થઈ ગયા છે. તો અમે બધા જોડે જઈએ છીએ અને મજા કરીશું આગળ રસ્તામાં. 2 મિનિટ અહીંયા કરી. અને અહીંયા વોશરૂમ છે, તો પહેલાં વોશરૂમ જઈ આવીશું, પછી જઈશું, કારણ કે ચડવાનું, ત્યાં આગળ ચડવાનું ઉતરવાનું છે. તો પછી રસ્તામાં આઈ ડોન્ટ નો મળે ના મળે, અને પછી આ લોકો બી થાકી જાય રસ્તામાં. એટલે અહીંથી ફ્રેશ થઈ નાસ્તો વાસ્તો કરી લીધો, એટલે ફ્રેશ થઈને પછી આગળ વધીશું, રાઈટ? આજે તમારી તબિયત ખુશ થઈ જવાની છે જોઈને. ઓકે, તો હવે આપણે જોઈએ ટિકિટને એનું શું છે સિચ્યુએશન, રાઈટ? તો આપણાને આઈડિયા આવશે હવે. ઓકે, તો ચાલો જઈએ આગળ. રસ્તામાં એવું કહે છે કે રીચ બીચ મળે. અહીંયા ઘડી જે હવે છે દેખીએ. For child, it's what's the age range? 4 to 10. Okay, give me 3 general, 2 child. અહીંયા ઘડી છે ને ટિકિટ બારી છે. તો આ ટિકિટ બારી છે અને અહીંથી ટિકિટ લેવાની છે. તો આપણે ટિકિટ લઈએ પહેલાં, અને ટિકિટ ચાર્જ છે જનરલ 22, સિનિયર 20, ઇલેક્ટ્રિક 20, ચાઇલ્ડ $12 છે. જો અંદર છે ને આવું છે. લોકોએ જો આ ટિકિટ ઊભો રહે. હા, જો આ ટિકિટનું લઈ લીધું છે. આ ટિકિટ છે, રાઈટ? 2 સિનિયર સિટીઝન અને 2 જનરલ. હવે અહીંથી ધીરે ધીરે જોતાં આપણે જઈએ, બરાબર? તો આવી રીતે બધું મૂકેલું છે અહીંયા આગળ. આ મુશ્કેલ, મુશ્કેલ વોટરફોલ આ રહ્યું. જો આ રહ્યો મુશ્કેલ વોટરફોલ. બસ આ જ વોટરફોલ જોવાનો છે. ધેટ્સ ઇટ. હા, હશે ને.
ટર્કી છે ટર્કી. આ બધા છે ને તમે એક વસ્તુ માર્ક કરો જો તમને ખબર પડતું હોય તો આ બધા છે ને રિયલ છે. જે રિયલ જે મરી ગયા હોય ને રાઈટ એની અંદર પેલું જે મટીરિયલ ભરીને બનાવે ને પપ્પા જે રિયલ હોય ને રાઈટ એની અંદર મટીરિયલ ભરીને જે બનાવે ને આ એ રીતના છે બધા છે રિયલ. રિયલ છે રિયલ. હા રિયલ છે અને એની અંદર પેલું જે ખરાબ ના થઈ જાય ને એ એવું છે ને આ બધા જો રિયલ છે મેં કીધું ને એમની સ્કિન જોઈને જ આઈડિયા આવી જાય કે આ રિયલ છે અને આ એમને આંખો ને લુક જોઈને તમને ખબર પડી જશે કે આ રિયલ છે રાઈટ. તો એના પરથી આઈડિયા આવે જો ખિસકોલી બી છે તો અહીંયા ખિસકોલી બી છે બધું જ છે સસલા ખિસકોલી બધું જ છે. અરે ખિસકોલી જો છે આની અંદર મમ્મી મટીરિયલ ભરીને અને એવું ને એવું જ રાખે છે બધું જ રિયલ રાઈટ. આપણને જોઈને જ ખબર પડે કે આ રિયલ છે જાણે હમણાં બહાર આવશે હમણાં બહાર આવશે ઉછળીને. અને આ છે એનો નકશો આ રીતે જવાનું છે આપણે અહીંયા કરી આ એનો નકશો છે તો ચલો જઈએ આગળ વધીએ. હવે જો કેટલું આ તો જાણે જો કેટલું રિયલ છે હમણાં એમ થાય કે હમણાં બહાર જ આવશે. ફોક્સ આ જો વુલ્ફ જો Okay. चल तू आकर जा. Make sure everybody has their own ticket. the four people. No, give them their ticket, please. Oh, બેબો मैं हबड़ी हूँ. ટિકિટ આલ દે પોતાની. Everyone, please hold on to your own ticket. Thank you so તમારે much. પોતપોતાની ટિકિટ લઈ લો યા થેન્ક યુ. Thank you. Excellent. એવું કહે છે કે તમારી અમે ટિકિટ એ કરી તો જનરલ એમ કે મેક્સિમમ તમારે હાથમાં રાખો ટિકિટ. કોઈ એવું નહીં કે ભાઈ અમે 4 પર્સન છે તો અમારી ટિકિટ તમે રાખો સાચવો પણ ના એટલે જનરલ છે બધું જોડે જ ચાલવાનું છે બહુ જ બધું એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ જોતાં જોતાં રાઈટ એટલે આપણને ખબર પડે ચાલવાનું બહુ બધું છે. મને નહીં ખબર. આ 45 મિનિટનો છે આ 1 કલાક 15 મિનિટ આ અઢી કલાક. આપણે રેડ પર જ જઈએ રેડ વાળો બ્રાઇડલ વધારે ફોલ છે જોવાના બ્રાઇડલ 8 ફોલ છે. ઓહ તો અલગ અલગ પર જઈએ મારા રેડ પર જઈએ ને હા મેઇન પહેલો છે તો એક જ અઢી કલાકનો છે. ઓહ એ આપણે અહીંયાથી એમ કરીને અહીંયાથી એમ બી જવાય પછી પાછું એમ અહીંયાથી આપણે મેઇન કયો છે પહેલો. ઓહો કેટલો નીચે જાય છે. આપણે ત્યાં નીચે ડીપમાં જવાનું છે રસ્તા તો ખબર નથી કઈથી કઈ જવાના છે પણ જોઈએ આ લોકો આવે છે પાછળ જોતા જોતા અને આમથી જવાનું છે કે આમથી જવાનું છે એ જ ખબર નથી પડતી. આ બાજુથી જવાનું છે કે આ બાજુથી એ જ આઈડિયા નથી આવતો. તો ચેતન આગળ ચાલે છે મારી. પાણીનો અવાજ ખાલી ફીલ કરે છે. કોણે આવું દિમાગ ચલાવ્યું હશે. લાંબા સ્ટેપ એવું ચશ્મા બી કાળા છે ને તો દેખાતો નથી મને. કાળું એટલા બધા ટ્રેક બનાવ્યા છે અહીંયા આગળ પણ તમે એક વસ્તુ માફ કરો જો તમને બતાવું આ પથ્થરો જે પણ છે ને એવું લાગે કે કોચીને આખો ટ્રેક બનાવ્યો છે રાઈટ છે તો એવી રીતનું જ બનાવેલું કારણ કે કોચીને કરેલું હશે કારણ કે કોઈ લેવલ એક સરખું નથી બધે ખાચા ખૂચા જ છે અને જેનું પણ દિમાગ ચાલુ હશે ખતરનાક ચાલુ હશે કે આવો ટ્રેક બનાવીએ આપણે કે લોકો અહીંયા આગળ વિઝિટ કરવા
Very long step. Walk over an initial rock. અઢી કલાક ગોલ ગોલ ફરીએ છીએ અમે તો. જો ને અહીંયા રીતસરનું લખેલું છે બ્રાઇડલ વેલ જો ફોલ્સ રેડ એટલે અહીંથી નીચે જાવ ને પછી લેફ્ટ જવાનું, રાઈટ? અને ત્યાંથી હું થાકી ગઈ. થાકી કેમ જાય? ચલો 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 હજુ તો આટલું પાછું ઉપર ચડવાનું છે. ચલો 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 બહુ ચાલવાનું છે. ચલો 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 પથ્થરમાંથી બધા જળ બહાર આવ્યા છે. આમાંથી પણ પાણી બધું બહાર આવે. આમાંથી પણ બધું પાણી બહાર આવે. તો તમને કશું દેખાય છે? અંદર જો બધા છે ને પૈસા નાખ્યા છે. એ તાપના લીધે મને એવું થયું ફીન છે, ગંદુ પાણી છે, પણ આ એના ફોકસ થી દેખ્યું ને તારે ખબર પડી કે અંદર બધા પૈસા નાખ્યા છે. વિશ માંગવા નાખ્યા હશે પૈસા, રાઈટ? તો ચલો જઈએ આગળ. હવે આગળ જઈએ કારણ કે બહુ ચાલવાનું છે. હવે રીતે બહુ બધી વાર ઉભા રહીશું તો બહુ લેટ થશે. તો જઈએ આગળ, ધીમે ધીમે વધીએ. અને અહીંયા સિચ્યુએશન એવી છે, કે તમારી કશી બી વસ્તુ જો પડી ને નીચે પાણીમાં તો તમને હાથમાં નહીં આવે. હવે જો અહીંયા બહુ સાચવીને બધું પકડવું પડે. તો અહીંથી પણ લુક બહુ જ નાઇસ દેખાય છે. જો આ એક્ઝિટ આમ હાલત જો, અમે જે રસ્તે પાછા ગયા ને એ જ રસ્તે હવે એ જ રસ્તે પાછા જઈએ છીએ. કેમ કે અમને આઈડિયા નથી કે અહીંથી કઈ જવાનું છે અને કઈ બાજુ ટર્ન લેવાનો છે. તો અમે ગોલ ગોલ ફરીએ છીએ કારણ કે ખબર નથી. તો અમને એક રસ્તામાં ભાઈ મળ્યા, એમણે એવું કીધું કે તમે આમ પાછા જાઓ છો, ઊભા જાઓ છો, એટલે અમે પાછા હવે બીજા રસ્તા પર જઈએ છીએ, રાઈટ? લજામણી નહીં હવે બોલ, હું તો થાકી. આ બાજુ ચડવાનું, આ બાજુ ચડવાનું, કઈ બાજુ ચડવાનું છે? હવે જો દેખો અહીંયા આયો નો શું માર્યું છે? અહીંયા આગળ એરો માર્યો છે. આખો કલર ઉપર બ્લેક હતો, હવે અહીંયા છે ને રેડિશ કલર લાગશે. તમને જુઓ આખો પાણીનો કલર જ છે. એટલે ત્યાં તો આ કેમિકલ વાળું પાણી તમે આને કરો છો તમને કોઈ ઇન્ફેક્શન થાય કે કાંઈ ખબર નથી. આપણે એવું રિસ્ક તો નહીં લઈએ કે એને ટેસ્ટ કરવાનું, એમાં કલર છે એવું જ કેમિકલ. મારે મગજમારી થઈ છે કે અહીંયા નંબર આપ્યા છે ને, પણ એવું થાય છે ક્યાં જવાનું, કઈ બાજુ જવાનું, આઈડિયા નથી આવતો. કારણ કે આ લોકોએ છે ને ટ્રેક જેવું નથી કર્યું. એટલે મીન્સ કર્યું બી છે અને નથી બી કર્યું. કારણ કે જો અહીંથી બી એક છે અને અહીંથી પણ એક છે. એટલે લોકો અહીંથી પણ ઉપર આવે, અહીંથી પણ ઉપર આવે, અહીંથી પણ નીચે જાય ને પેલી બાજુથી પણ જાય. એટલે હવે અમે કન્ફ્યુઝ થયા છે કે કઈ બાજુથી જવાનું. અને આટલા બધા દાદા ચડ ઉતર કરી અને હાલત ટાઈટ થવાની છે. આ તો સીધો 17 નંબર આવ્યો. મને ખાલી કમેન્ટ કરીને કીધું કે તમે અહીંયા જગ્યા જોઈ છે, તમે અહીંયા આવ્યા છો. જો આ મમ્મી લોકો તો સામે આવ્યા છે, અમને કરે છે. જો એ તો સામે આવ્યા છે. આપણે કરતા તો એ વહેલા ફરી લીધી. આપણે કોઈ પણ ફરીએ છીએ. જો મમ્મી કોઈ ફરીને ઉપરથી અમર કરતા તો સારું ખરાબ નજારો.
જો ગરમી એટલી બધી છે, મને રેસિસ થવા માંડ્યા. અહીંયા છે ને ગ્રીનરી બહુ જ છે, અને તમે જો આજુબાજુ બી જોશો ને તો પોલન લાગેલી છે, એટલે કદાચ અને આ જે બાંબુ છે ને એના પર બી પોલન લાગેલી છે, એટલે તમે ટચ કરો ને તો તમને એને સ્કિન એલર્જી થાય. તો હવે મને એલર્જી જો દેખાય છે મારી સ્કિન પર, જો મને ચાલુ થઈ, મેં મારું શર્ટ કાઢી નાખ્યું છે અને બહુ જ ગરમી છે. ચલો આપણે જોઈએ નીચે. હજુ અહીંયા છે ને બધા ઓલરેડી બધાએ નામ લખ્યા છે, તો હું પણ મારું નામ લખું છું. તો જો અહીં છે ને બધા આઈને પોતપોતાના નામ લખે છે આવા. હવે અમારી પાસે માર્કર નથી, તો જો મેં ઓલરેડી અહીંયા બેબો લખ્યું. તો યાદગીરી નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે જોઈશું કે આપણું નામ અહીંયા છે કે નથી. આ એ તો બંધ થઈ જશે, આનાથી થશે, હે ના એવું ના કઈથી થાય, એવું ના થશે. Every day with you is magic. તો દેખાય છે ટ્રેક ઉપર બી છે, બધે ચારે બાજુ આ લોકોએ ટ્રેક જે બનાવ્યા છે ને એ સિસ્ટમ બહુ જ અમેઝિંગ છે. તો મસ્ત ટ્રાય કરજો તમે, જો અહીંયા હોવ પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી, વોટેવર તમે આવવાના હોવ ફરવા તો પણ અહીંયા ગાડી ફરવા આવજો. અમેઝિંગ જગ્યા, અમેઝિંગ જગ્યા. અમે આટલા વર્ષથી રહીએ છીએ પણ અમે પહેલી વાર આવ્યા અહીંયા આગળ. તમે લોકો બીજા ટ્રેકમાં બે 4 વાગે 4 સાઈડે ફોટા પાડી લીધા છે, અલગ અલગ ટ્રેકથી ફોટા પાડવાના છે અને બહુ સરસ. આખો દિવસ તમારો સ્પેન્ડ થઈ જાય, પણ તમે આવો તો સવારે શાંતિમાં નીકળો ને ઠંડા વાતાવરણમાં તો તમને બહુ જ મજા આવે. કેમ કે પાણીની જગ્યા છે ને, પાણીની જગ્યા છે ને તો તમને બહુ મજા આવશે અહીંયા કરી, કારણ કે ઠંડુ વાતાવરણ લાગે અને ગરમી પણ ઓછી લાગે. પણ હવે ઓબ્વિયસલી અમે ભર બપોરમાં આવ્યા છે એટલે અમને ગરમી વધારે લાગે છે. ભર બપોરમાં અમે લોકો આવ્યા છે એટલે ગરમી પણ આવે છે. આ છે મેઇન વોટરફોલ, અને અલગ અલગ એંગલ થી જોવામાં આવે છે. બીજું કશું જ છે જે અમને 2.5 કલાકનો રૂટ બતાવ્યો એ આ છે કે તમે ઉપર સુધી જોવો એટલું ઉપર હાઈ પર જવાનું છે, ઉપર હાઈ છે, આખું ટ્રેકિંગ કરીને જવાનું છે. તમને હવે અહીંથી આ ફિનિશ થઈ જાય છે, અહીંથી આખું આ જાય છે પાછળ છેક નીચે, અને અહીંથી હવે ફિનિશ થઈ જાય છે. એટલે ધીમે ધીમે નીચે જઈશું તો અહીંયા ગાડી રાઈટ કઈ કશું છે નહીં. હવે ધીમે ધીમે નીચે જઈને ફરીને પાછા આવવાનું આખું ટ્રેકિંગ પતાવીને. એટલે હવે અમે ધીમે ધીમે જઈશું નીચે અને પતાવીને પછી પાછા આવીશું. રાઈટ રસ્તો છે, જળ અંદર પથ્થર માંથી બધા જળ બહાર આવ્યા છે. આમાંથી પણ પાણી બધું બહાર આવે, લોકો પાણી બહાર આવે પથ્થરમાં પૂછી અને આ ટ્રેક બનાવે છે આખું.
અંદર કરણને પૂછી જો કરણને મેં હું એક એક્ઝામ્પલ આપેલો છે જો શું કે ખબર દારૂ સ્મેલ कितने टैलेंटेड है મેં કરણ મને કે અલગ કેતન 500 આની સ્મેલ છે દારૂનું ઝાડ દારૂની સ્મેલ આવી अभी मजा आएगा ना भिड़ो દારૂનું ઝાડ છે 75 એલબી કે કરણભાઈ એક્સપિરિયન્સ કરે છે ઝાડને વરગવાનો આ ઝાડ જો ઓ વાવ ઈ સો બ્યુટીફુલ જો હવે વરગવાનો ટ્રાય કરે છે પણ તમારથી વરગાવાનું નહીં એને 5-6 કેવના હોંકી રાખે આટલું હાલો તો આખો હવે આ ટ્રેક પતવા આવ્યો છે આખો ટ્રેક પતવા આવ્યો છે હવે જો અહીંથી કેટલો સરસ લાગે છે તો જો બધા જાત જાતના એંગલથી હા તમને બધા ધોધ જોવા મળે છે આ બ્રાઇડમેડ્સ ફૂલ 8 નંબરનો તો આ છે ને આખો મેપ છે તો અમે અત્યારે આ દેખાય છે ને યુ આર હિયર તો અમે અત્યારે અહીંયા છે હવે અમે અહીંથી જઈશું 19 પર રાઈટ પીટર્સ કોર્નર પર જઈશું અને પછી ત્યાંથી આગળ વધીશું તો હજી આટલું બધું ચાલવાનું છે ચાલો જલ્દી જવા માટે આ લાકડાનો બ્રિજ બનાવ આ બ્રિજ દેખાય છે આ ઝાડ પડી ગયું છે તો જવાનું ને તો ઊંધું બનાવે છે એના પછી ઝાડ તૂટી ગયું છે એટલે જાય સીધું અંદર પાણીમાં જો અહીંયા બી એવો બનાવશે બ્રિજ જેવું ક્રોસમાં જેવું થાય ચડાતું નથી માથું તો આખું ઝાડ છે ને થડ સાથે છૂટું પડી ગયું છે ઝાડનું થડ એની સાથે છૂટું પડી ગયું છે અને એમાં પથ્થર બી છે જો બધા એમાં પથ્થર સાથે ઉખડીને બહાર આવી ગયું છે જો અમેરિકાની અંદર જો બાવા અઘોરીઓ હોત ને તો અહીંયા આગળ એટલા બધા બાવા અઘોરી બધા આપણને કે ના પૂછો પેલા અહીંયા ઝૂંપડીઓ ખોલીને બેસી જતા અને આપણને છે ને અહીંયા આગળ જય ભોલે કરી અને આપણી પાસે બધા પૈસા માંગતા અને કેટલાય મંદિર બી બની ગયા હોત અંદર પછી कैसे कहीं गया था तो के बावन गुफा में हाँ एक ने जो है आने की तू तो के नॉय मतलब तू બધા હા સામે આવે તો પાણી પડી ને તો મોજા બોજા બધું કરી નાખ થાકી ગઈ આ તો ગબ્બર કરતા બી ડિફિકલ્ટ છે ચડવાનું ભાઈ હજુ અહીંયા આગળ રીંછ આવતા છે લાવ ઘૂંટડો આપ સારું લાગતું આ જળ જો કેવું મસ્ત જળ છે જો આના પર આ લોકો ઘણી વાર નહીં પેલા નારિયેળના જળ હતા એવી રીતે આવી રીતે મૂકીને એના પર ચડે છે ને ઉપર એવી રીતનું છે આખું જળ અને એની પાછળ પથ્થર જોયું પોતાની પેલા લોકો જો કઈ ચડીને ઊભા છે બધા ફોટા પાડવા આ જો રીંછની જોડે ચાલે છે તું કરી નાખ્યું તું તો એમાં પડવા માટે પાણી તો મોજા બોજા પહેરી લઈએ અને હવે થોડુંક બાકી રહ્યું છે તો જઈએ પાછા અમે રાઈટ તો ચલો જઈએ ઉપર મોજા બોજા બધું કાઢી નાખ્યું જો આમ પાણીમાં મસ્ત ઠંડા પાણીમાં થાક ઉતરી ગયો અમારો બધો જ અને આવી રીત જોડે ચલો આવી રીતે हमको दीवाना कर गए
એકે પિક્ચર બાકી એ બધા દીવાને હુએ પાગલ પછી ગોલમાલ રિટર્ન ગોલમાલ પછી આવું પેલો ફોકસ જ હતો પેલા નો એન્ટ્રી વેલકમ નો એન્ટ્રી આ બધા પિક્ચરો જોયા છે તમે લોકોએ અમે લોકો જોવા નો એન્ટ્રી ને નો એન્ટ્રી વેલકમ એના જેવું થાય છે અત્યારે અમારા જોડે ટ્રેજેડી થાય છે બધી એ બધા કોમેડી પિક્ચર છે ને જેટલા ગ્રુપમાં જોઈ ને તો હસવાની મજા આવે. અમારે એવું જ હોય છે તો મને મજા આવે પણ અહીંયા એવું થાય છે પડદા પર પોપકોર્ન ખાતું પ્રોજેક્ટર મૂકી દેવા. જો અહીંયા કરી આ હવે અહીંથી નીચે જઈશું પણ આજે કેટલી સરસ જગ્યા છે અહીંયા કરી સિંગલ માણસ બી સિંગલ માણસ ઉતરે સિંગલ નો ટ્રેક છે તમે ડબલ એટલું ખાસ ધ્યાન રાખવું જ્યારે બી તમે અહીંયા આવો તો બહુ ભય નહીં કરવી અને એવી વસ્તુઓ ખુલ્લે નહીં રાખવી કારણ કે તમે આજુબાજુ જોવો તમારું કશી બી વસ્તુ પડી ગઈ ને તો પાછી નહીં આવે એટલે ખબર ઊંડું તો નહીં હોય અહીંયા હશે કદાચ પણ ઊંડું નહીં હોય પણ રોક્સ ના લીધે ઇન્જરી થાય. એના લીધે ઇન્જરી થાય તમે ચડો તો રાઈટ હવે તમારી વસ્તુ પડે તો પાછી સામાન્ય બધી કશું એટલે મોબાઈલ ને બધું બહુ ધ્યાન રાખવાનું પછી બી વસ્તુ લઈને આવો બહુ ધ્યાન રાખવાનું અહીંયા આગળ જો સુંદર સુંદર ટ્રેક છે અને આ જો ઝાડ જો કેવું ઊંધું થઈ ગયું છે આટલું ઊંધું લટકે તૂટી ગયું હશે ને તો આ બધું નવું કરેલું છે એટલે અહીંયા એકચ્યુઅલી તમે એક વસ્તુ બી જોઈ શકો છો કે આ જે ઝાડના જે કાપીને બનાવશે ને પણ એ ડેમેજ બી થયું છે ને તો એને નવી પટ્ટીઓને બધું મારી અને એને મેન્ટેનન્સ સારી રીતે રાખ્યું છે અને બહુ સરસ મેન્ટેન કર્યું છે એટલે ડરવા જેવું આમ નથી પણ જગ્યા એવી છે ને કે બીક લાગે અને છોકરાઓને લઈને આવો તો ખાસ ધ્યાન રાખવાનું કે છોકરાઓને બહુ સાચવવા પડે એવા છે કારણ કે જો છોકરા ગમે રહી જતા રહે ને તો મગજમારી વાળું કામ છે અહીંયા કરી અને હવે અમે બહુ જ થાકી ગયા છે કારણ કે તમે જોયું અમે બહુ જ ચડ્યા બધા એવું કે ઉતરવાનું ઈઝી પડે જ્યારે અમે ઊંધા ચડ્યા એટલે હવે અમે બહુ થાકી ગયા છે હિન્દી ગુજરાતી બંને આવડતા હે તો અમે ગુજરાતી પણ આવડતા હે હિન્દી પણ આવડતા હે તો તમે કહો અમને કઈ ભાષામાં બોલાવતા હે ના બોલાવતા નહીં હે બોલતા હે मैं तारी को पाई करण भाई ने कीधु तो मैं कीधु हमें हिंदी गुजराती बनने आवड़ता है तो आपको कौन सी भाषा संभलता है कर क्या रहे हैं यहाँ पे झरना मुड़िया देखो हॉरर पिक्चर में शूटिंग अरे बाप रे પિક્ચર માં બતાવે મૂળિયા બધા બહાર આવે એવું દેખાય છે જો લિટરલી એવું જ દેખાય હડકા એટલે મેક્સિમમ શૂટિંગ વૂટિંગ થતા છે અહીંયા હવે અમે લોકો જો એક્ઝિટ કરી રહ્યા છે આપણે પછી રહી ગયું એટલે પહેલાં અહીંથી અહીંયા જોવા મળ્યો પણ હવે અમે લોકોએ જોવું એકચ્યુઅલી છે ને અહીંયા હાઈવે જાય છે અહીંયા બાજુમાં એક પાર્ક છે અને અમે લોકો જો પાર્કમાં રોડ આગળ ચાલુ પડી ગયા છે પાથરીને ખાવાનું બધા બેઠા છે પિકનિક ચાલે છે પણ એવું અમે એવું વાંચ્યું હતું કે 6 વાગે બંધ થઈ જશે એટલે અમે ફટાફટ એટલે અમે બહારની સાઈડે બેઠા કે આપણાને કઢી ના મૂકે પણ કોઈ કઢે એવું છે નહીં પાર્કમાં કોણ કઢે તો જોવો અમે બધું અહીંથી કાઢ્યા પણ અહીંયા તો ના કાઢે તો નાવ ફાઇનલી અમારું બધું પતી ગયું ખાઈ લીધું અને હવે જઈએ છે બેક ટુ પેવેલિયન
વેધર સરસ છે અત્યારે પણ. તો જો તમને આ જગ્યા ગમી હોય તો ડેફિનેટલી ફરવા આવજો. બહુ જ સરસ જગ્યા છે. વેકેશન કરવા આવો એક દિવસ. અહીંયા આજુબાજુ બહુ બધી મોટેલો પણ છે તમારે ફરવું હોય તો. તો હોપ યુ લાઈક ઇટ. વિડીયો લાંબો હશે તો પણ જોજો. જગ્યા બહુ જ સરસ છે, તમને બહુ મજા આવશે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો કહી દેજો બધાને. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિડીયો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઈબ કરજો. ઓકે. તો હજુ તો રસ્તામાં હજુ તો 1.5 કલાક લાગશે ઘરે પહોંચતા આપણને. હા, 2 મિનિટ છે. 32 મિનિટ લાગશે. એટલે હવે થાક્યા છે બહુ જ. તો વિડીયો જોજો. બીજા નવા વિડીયો આવવાના છે, જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સો લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.